સહજાનંદ સ્વામી મહારાજની જય, હરિપ્રસાદ સ્વામી મહારાજની જય, આત્મીય સમાજની જય જય જય, દાસના દાસ થવાની જય જય જય. આખા અમેરિકામાં મહાપ્રસાદીનું કહેવાય તો કનેક્ટિકટ. જેટલી વખત અમેરિકા આવ્યા છે એટલી વખત કનેક્ટિકટમાં સ્વામીજી પધાર્યા છે. રમેશ કાકાને હાર પહેરાવા એમની મોટેલ છે, અલમાર મોટેલ. દર વર્ષે સ્વામીજી ત્યાં સ્પેશિયલ આરામ કરવા માટે આવતા. અહીંથી અમારે ત્યાં જ જવાનું છે. પ્રસાદીની સ્થાન મારે મળશે. ગુરુપ્રસાદ સ્વામીએ કહ્યું, જીવનમાં સંતની અનિવાર્યતા શું છે? શા માટે સંત જોઈએ? એક વખત સ્વામીજી ગોષ્ઠી કરતા હતા. એમાં સંતની અનિવાર્યતા વિશે સ્વામીજીએ વાત કરી. એક દીકરાએ પ્રશ્ન કર્યો, કે મેં IIT ક્લિયર કર્યું છે, મને સારામાં સારી જોબ મળશે. જોબ મળ્યા પછી સેટ થઈશ, સારી ભણેલી દીકરી સાથે લગ્ન થશે, સારું હાઉસ લઈશ, સારી ગાડી લઈશ, ઘરે બાળકો થશે, કે સારો પરિવાર થશે, શાંતિથી સુખેથી રહીશું, તો પછી મારે સંત સાથે દોસ્તી રાખવી અનિવાર્ય છે. આપણી સુખની કલ્પના આટલી છે. કેટલી? સારો પગાર, સારું ઘર, સારી ગાડી, સારી લાડી. લાડી મોહમ્મદ ના પડે તો ઘરવાળું સારું, સારા ભૂલકાઓ. એટલી વસ્તુ મળે એટલે સુખી. આપણી આ સુખની કલ્પના છે. ભગવાનના સંત એ સુખની વ્યાખ્યા જુદી છે. એટલે સ્વામીજીએ વાત સાંભળી. સ્વામીજી કહે વાત સરસ કરી. IIT કરેલું છે, જોબ તો સારી મળે જ, કે પ્રશ્ન નથી. પછી સ્વામીજી એને કાઉન્ટર ક્વેશ્ચન કર્યા. આપણે જેને સુખ માન્યું છે એમાં પણ દુઃખ રહેલું છે. એટલે સ્વામીજી કાઉન્ટર ક્વેશ્ચન કર્યા કે તને સારી જોબ મળશે, એમાં બે મત નથી. તું સરસ જોબ કરતો હશે,
તારી જ કંપનીમાં તારા કરતાં પાછળથી કોઈ આવ્યો હોય અને એ આગળ જતો રહે પોઝિશનમાં અને તારી એની પોઝિશન રહે તો તને જલન થાય કે નહીં થાય? થાય કે ના થાય? આપણા કરતાં પાછળથી આવ્યો હોય એની પોઝિશન આપણા કરતાં સારી હોય તો સહજ જલન થવાની છે. સ્વામી જલન તો થાય કે શું કહ્યું? સુખમાં દુઃખ આવ્યું. શું આવ્યું? સુખમાં દુઃખ આવ્યું. કે તું લગ્ન કરશે, તારું સિલેક્શન પ્રમાણે તે લગ્ન કર્યું હશે, સાથે રહેતા હશું, 6 મહિના વર્ષ થયું અને કંઈક એકબીજા સાથે ડિસ્કસમાં મન દુઃખ થયું કે તમારું ના સાંભળ્યું કદાચ, તો તમે શાંત રહી શકશો? શું કહ્યું? તો તમે સ્ટેબલ રહી શકશો? સ્વામીજી લગ્ન નહીં કરતો અત્યારે સ્ટેબલ નહીં રહેવાતો કે શું કે? લગ્ન નથી થયું તો અત્યારે સ્ટેબલ નથી રહેવાતો કે? સ્વામીજી 4-5 પ્રશ્ન પૂછે. તમારા દીકરા થશે, પરણશો, દીકરા થશે, દીકરા મોટા થશે, તમારી રીતે નહીં વર્તે તો તમને આનંદ થશે. તમે કહેશો કંઈક ને દીકરા કરશે કંઈક તો પછી એમાં પણ દીકરાએ કહ્યું કે સ્વામી ત્યાં તો ધીરજ ના રહે કે પોતાની રીતે વર્તવા માટે આપણે પ્રયત્ન કરીએ જ કે. ત્યારે સમય કહ્યું ત્યાં સ્થિર રહેવાય એને માટે સત્સંગ જોઈએ. શુભ વિચાર, ચિંતા રહિતનું જીવન, નિર્ભયતા, એ 3 વસ્તુ બજારમાં મળતી નથી. કદાચ અમેરિકન બજારમાં મળતું હોય તો ખબર નહીં. હા, ઇન્ડિયામાં તો કોઈ માર્કેટ એની છે નહીં. અહીં ખરી અંકલ? નહીં, નોટ એટ ઓલ. કે અમેરિકા આટલું ફાસ્ટ ડેવલપ કન્ટ્રી છે, કદાચ એની મેડિસિન શોધાણી હોય, ગોળી ખાઈને ટેન્શન ફ્રી થઈ જાય, સ્ટ્રેસ ફ્રી, શું કહે તમારો સ્ટ્રેસ કોણ કહો, એન્ઝાયટી ફ્રી, ગોળીઓ નથી મળતી. તમને ઊંઘની ગોળીઓ આપે તો ડૉક્ટરમાં બેઠા છે. શું આપો તમે? ડિપ્રેશનમાં ઊંઘની ગોળી આપી દી, હુયા કરે, કોઈ નડે નહીં. એની કોઈ દવા નથી. ડિપ્રેશનની કોઈ દવા નથી. સાયકિક વાળા કમાય છે એટલું જ. શું કરે? સાયકિક ડૉક્ટરો કોઈનું સમાધાન નથી આપી શકતા. ત્યાં એવા સંત સાથેની દોસ્તી જોઈએ. જેના આશીર્વાદથી આપણે સુખીથી શાંતિથી જીવન જીવી શકીએ. મંદિરમાં બેઠા છીએ, હવાલીમાં બેઠા છીએ, ભગવાનની ગોદમાં બેઠા છીએ. એના એન્વાયરમેન્ટ જુદા હોય. બહાર પર ગયા હોય ને તો એનો એન્વાયરમેન્ટ જુદા હોય. ખોડિયા છે.
ડોઝ માર્યો હોય બહાર પરથી તો અમ્પાયર હલતું દેખાય. હો હાલે હલતું ના હોય પણ આપણે હલતા હોઈએ. પીધું હોય વધારે પડતો એટલે જગ્યાનો પ્રભાવ હોય. શેનો? જગ્યાનો પણ પ્રભાવ હોય. દારૂની દુકાન પર જેમ દૂધ પીતા હોય ને તો કોક કે આ પીન નીકળો કે શું કે દૂધ પીતું એવું કોઈ નાખી. ને ગાય નીચે બેહીને તમે કદાચ દારૂ પીતા હોય તો ના દૂધ પીતો હશે કે એ ગાયનો પ્રભાવ છે. આપણા જીવનમાં કેવો સંગ છે એવો રંગ લાગે. સારાનો સંગ હોય તો સારા ગુણ આવે. ભગવાન સ્વામિનારાયણના વરસતા ગુણાતાન સ્વામી એને વાતમાં લખ્યું છે. સંઘ આ જન્મે એકાંતિક થવાનો હોય. એકાંતિક એટલે ભગવાનના પ્રસન્નતાનું પાત્ર. આ જન્મે ભગવાનની પ્રસન્નતાનું પાત્ર થવાય એવી લાયકાત તમારી હોય. પણ જો ઉતરતાનો સંગ મળે તો એને 100 જન્મ લેવડાવે. કેટલા? 100 જન્મ લેવડાવે. અને 100 જન્મે ભગવાનની પ્રસન્નતાનું પાત્ર થવાના હોય અને સારાનો સંગ મળી જાય તો આને આ જન્મે ભગવાનની પ્રસન્નતાનું પાત્ર થાય. એટલું સંગમાં આધાર છે. એટલે સંગ હંમેશા સારો રખાય. કેવો? જેવો સંગ એવો રંગ લાગે. ગુજરાતમાં કહેવત છે. અહીં તો તમારે કહેવત આવતી ન હોય. બે બળદ હોય. એક કાળો બળદ હોય કલરમાં મારા જેવો, એક આમનો જેવો ધોરો વ્હાઇટ સ્કિન. બે જોડે બાંધ્યા હોય પણ વાન ના આવે. એનો કલર મારામાં ટ્રાન્સફર ના થાય, મારો કલર એનામાં ટ્રાન્સફર ના થાય. અમારા જે લક્ષણ હોય એનામાં આવે. એ સંગ છે. શું છે? જેવો સંગ કરો એવા લક્ષણ કુલક્ષણ બી આવે. સારા ગુણ બી આવે અને ખરાબ ગુણ પણ આવે. સંગ હંમેશા સારો. આપણે નસીબદાર છીએ કે સ્વામીજીએ આપણી પર કૃપા કરી છે કે અહીંની ધરતી પર રહેવા છતાં પણ એવા સરસ સંગમાં પણ મૂક્યા છે. ભગવાનને માગે ચાલે એવા ભક્તોના સંગમાં પણ રાખ્યા છે. આપણે નસીબદાર છીએ. એ સંગ જાળવી રાખવો એ આપણી ફરજ. તો આપણા જીવનમાં બધું જ આવે. નિશ્ચિંતા બી આવે. ગમે એવું સ્ટેટસની પરિસ્થિતિ હોય પણ વિશ્વાસથી ભજન કરીએ, ભગવાનના થઈને જીવવા પ્રયત્ન કરીએ વિશ્વાસથી, તો ભગવાન એનું કામ કરે. વિશ્વાસ રાખવો પડે.
જેને જેનો આશરો એને એની લાજ. આપણે કે છોકરું જન્મ્યું હોય નાનું ભૂલકું, એની ચિંતા હોય કે હું કપડાં ક્યાંથી લાવીશ, હું ખાવાનું ક્યાંથી લાવીશ, હું સ્ટડી કરવા માટે બુક્સ ક્યાંથી લાવીશ. બિલકુલ ચિંતા ના હોય, કારણ કે એનો બાપ બેઠો છે. એ ચિંતા કરે છે. આપણે ભગવાનને બાપ માન્યા હોય, એનામાં વિશ્વાસ રાખીને જીવતા હોય, એ આપણી ચિંતા કરે. સ્વામીજી આમાંથી બધાને એવા અનુભવ કરાયા છે કે સ્વામીજીમાં વિશ્વાસ રાખીને બેઠા છે, એને કોઈ દિવસ તકલીફ નથી આવવા દીધી. એટલે આપણે બધાએ સત્સંગ એટલે કરવો છે. કોઈ પૂછે સત્સંગ શાના માટે કરવાનો, તો કે સુખી થવું છે. કે દુઃખી છીએ? દુઃખી નથી પણ સુખી નથી. દુઃખી નથી પણ સુખી નથી. સુખ તો ત્રણ વસ્તુમાં જ છે: નિર્ભયતા, નિશ્ચિંતા અને શુભ વિચાર. ડૉક્ટર પાસે સામાન્ય કોઈ ગાંઠ હોય, ચેકઅપ કરવા માટે જઈએ, ડૉક્ટર કે બાયોપ્સી કરાવવી પડશે. કેટલા વિચાર આવે? શું નીકળશે? કેન્સર હશે? ન હોય તો થઈ જાય. બાયોપ્સી તો બધા ડૉક્ટર તો કરાવે. કોઈ બી ગાંઠ તમે કઢાવો, બાયોપ્સી લઈ જાય. પણ કેન્સર છે એવું નથી હોતું. એ એક ફર્ધર ઇન્વેસ્ટિગેશન માટે કરાવડાવે. પણ એ બાયોપ્સીનું કે ત્યાં જ આપણને બાયોપ્સી થઈ જાય અંદર. શું થશે? ટેન્શનમાં ખાવાનું ના ભાવે. એ જ જગ્યાએ જો સત્સંગ હોય, ભગવાનને આશ્રય જીવતો હોય તો કેટલી નિશ્ચિંતા હોય. એક દીકરાને સ્વામીજી બરોડામાં ડૉક્ટરને ચેકઅપ માટે લઈ ગયા. સ્વામીજી પોતે સાથે ગયા. ડૉક્ટર સ્વામી સાથે પ્રીતિવાળા હતા. એટલે સ્વામી કહ્યું કે અમારા દીકરાને તમારે ચેક કરવાનું છે. ડૉક્ટરે ચેક કર્યો અને પછી એને ડાઉટ ગયો કે આને કેન્સર છે. એટલે પેશન્ટને ડાયરેક્ટ ઇન્ડિયામાં કોઈ નાખીએ. ઇન્ડિયામાં એના કોઈ રિલેટિવ હોય એને વાત કરે. એટલે સ્વામીજી લઈને ગયેલા. એટલે સ્વામીજીને કહ્યું કે સ્વામીજી દીકરાને કેન્સર છે. કે પેશન્ટને ડૉક્ટરે નાખ્યું. ચેકઅપ કરીને બહાર આવ્યા. બહાર સ્વામીજી બેઠા હતા. એમને વાત કરી તો સ્વામીજીએ ડૉક્ટર બહાર વેઇટિંગમાં લોન્જ હોય દવાખાનું, ત્યાં દીકરો બેઠેલો. સ્વામીજીના ડૉક્ટર વાતો કરતા કરતાં બહાર આવ્યા. એટલે સ્વામીજી ડૉક્ટરની હાજરીમાં છે. પેલા દીકરાને પૂછ્યું, તને ખબર છે તને શું થયું છે? શું કહે? તને ખબર છે તને શું થયું? ના દિયાળ, મને કંઈ ખબર નહીં. તમને તો કેન્સર ડિટેક્ટ થયું છે. કે ડૉક્ટર એકદમ અવાક થઈ ગયા. એ ગભરાતા હતા કે એને આઘાત લાગી જાય ને કેન્સર તો.
તો સ્વામી એની ડૉક્ટરની હાજરીમાં જ પેપર ફોડી દીધું કે તમને તો કેન્સર ડિટેક્ટ થયું છે, હવે તમે જવા નાખીએ. એ જ પુરુષ આપણને કે તમે જવાનું તો શું થાય? જેના આશરે બેઠા હોય, જેના વિશ્વાસ આપણે બેઠા હોય, એ જ આપણને કહે કે તમે જવાના. એટલે કાંઈ જાઓ. ત્યારે દીકરાએ જે જવાબ આપ્યો એ નિશ્ચિંતાનો જવાબ હતો. સ્વામીજી, અત્યારે તમારી ગોદમાં છું ને કદાચ તમે ધામમાં લઈ જશો તો એ તમારી ગોદમાં જ રહેવાનું છે. કે અત્યારે તમારી ગોદમાં જ છું, જઈશ તો તમારી ગોદમાં, મારે કંઈ ફેર પડતો નથી. એ જવાબ એમને નથી આવતો. હો, એ જવાબ એવી નિશ્ચિંતા પ્રગટે તો જવાબ નીકળે, બાકી ના નીકળે. એ ડૉક્ટરને ચેકઅપ કર્યા પછી 30 વર્ષ પેલો દીકરો જીવો. કેટલા વર્ષ? કઈ ગયું કેન્સર. કેન્સર વિશ્વાસ નિશ્ચિંતાથી બેઠો હતો તો કેન્સરની 80-83. કદાચ મરવાનું થશે તો એની ગોદમાં છે. કહેવત છે ને કે હાથી જીવતો લાખનો, મરે 1.25 લાખનો. અત્યારે તમારી ગોદમાં છે, મર્યા પછી તમારી, અમારે કંઈ ખોટ છે જ નહીં. એ નિશ્ચિંતા હોય તો રોગ તમને અસર ના કરે. વધારે રોગની અસર થાય છે માનસિક રીતે. ઘાયલ થઈ જાય છે માણસ. માણસ ઘાયલ થાય છે માનસિક રીતે. સ્વામીજી એક વાત કરતા હતા. એના સાયન્ટિસ્ટોએ રિસર્ચ કરેલું. એટલે એને રિસર્ચ કરવું હતું કે મનથી માણસ પહેલો મરે છે. એટલે કોઈ કેસ શોધતા હતા કે એવો કેસ મળે કે એની પર આપણે એક્સપિરિયન્સ કરીએ. એક વ્યક્તિને ફાંસીની સજા આવેલી, એને મારી જ નાખવાનો હતો. પછી ડૉક્ટરે કહ્યું કે અમારે એક એક્સપિરિયન્સ કરવો છે આ વ્યક્તિ પર. તો કે એને ફાંસીની સજા. તો કે મેં તમારે મારવો જ છે. અમે એક ખતરો કરીએ, એમાં કદાચ ના મળે તમે ફસાવી દીજો. પેલા કે લઈ જાઓ, નો પ્રોબ્લેમ. કે પછી કેસને લઈ જાય છે. એક ઓરડીમાં ને પૂરે છે. પછી એને કહે છે કે તને આ દિવસે આ ઝેરી નાગ છે એને કરડાવીને તને તારું મોત થશે. કે તને ફાંસી નહીં આપવામાં આવે, આ સાપ કરડશે ને તું મરીશ. સાપ બતાવ્યા, એને સાપ જોયો. ક્યારે કરડાશે નક્કી નહીં. કે શું કહ્યું? ટાઈમ આપી દે તો એલર્ટ રહે. ક્યારે કરડાઈશું નક્કી નહીં. કે પણ તું આ સાપ કરડશે મરી શકે. પેલો બચારો 2 દિવસ સુધી ઊંઘે નહીં, ઊંઘ જ ના આવે. ખુરશીમાં બેસી રહે. માણસ થાકે તો ખરો. પછી 2 દિવસ પછી થાક્યો અને જોકું આવી ગયું. એ ટાઈમે પેલા સાયન્ટિસ્ટોએ એને ટાંકણી મારી. શું માર્યું? ટાંકણી મારી.
ને એક આર્ટિફિશિયલ સાપ ત્યાંથી એમ ખેંચીને પાસ કર્યો. સાચો નહીં. પેલા જોયું ટાંકણી વાગે એટલું સેન્સ થાય કે મને કોઈ થયું એમ જોયું પેલો સાપ ત્યાંથી નીકળતો જોયો. હવે એને થયું હવે હું મરી જઈશ. સાપ હતો જ નહીં, ખાલી ટાંકણી મારેલી. થોડા પછી આખા શરીરમાં બ્લડ પોઈઝન થઈ ગયું. શું થઈ ગયું? બ્લડ પોઈઝન થઈ ગયું. અને ત્યાં જ મરી ગયો. પછી એનું પોસ્ટમોર્ટમ કર્યું તો જોયું તો આખા બ્લડમાં પોઈઝન હતું. ટાંકણીમાં શું પોઈઝન? કેસીનવાળી ટાંકણી નહોતી. આપણે બધા લગાડી પાછા કે કેસીનવાળી કરીને મારી છે, કદાચ એનું પોઈઝન લાગે. સાદી ટાંકણી મારેલી પણ અંદર બીક બિહાડી દેલી કે તને સાપ કરાવીને મારવાનો છે. માનસિક બીમારી સૌથી ખતરનાક બીમારી છે. એ મનની બીમારીમાંથી મુક્ત થવા માટે સત્સંગ જોઈએ. એટલે સ્વામી પેલા દીકરાને 3 પ્રશ્ન પૂછ્યા કે તું પેલા એ પૂછ્યું મારે સત્સંગ કરવાની, મારે સાધુ સાથે દોસ્તી રાખવાની શી જરૂર એમ. ત્યારે સ્વામીએ કહ્યું કે તું ગમે એટલું ભણ્યો હશે પણ ઈર્ષા એ કરીને તારાથી કોઈ આગળ જશે તો તું જલન થવાની છે. એ ઈર્ષાને ઓવરકમ કરવા માટે સંત જોઈએ. ઘરમાં એકબીજા સાથે હળીમળીને રહેવા માટે સંત જોઈએ. દીકરા દીકરીના કલ્ચરના જતન માટે સંત જોઈએ. આપણી સાચી મૂડી છે ને આપણા બાળકો છે. એ બાળકોના જીવનમાં જો કલ્ચર ન હચવાયું તો ગમે એટલું ભેગું કરી છે ને તો તમારું કામનું નહીં રહે. એ મૂડી સચવાય માટે સ્વામીજી દાખલો કરતા હતા. ગામડે ગામડે જઈ દરેક મા બાપને એના દીકરા દીકરીઓને સાચા માર્ગે ચલાવવા માટેનું માર્ગદર્શન આપતા હતા. આપણે નસીબદાર છીએ એ પુરુષ આ ધરતી પર દર વર્ષે આવતા હતા. એ પ્રસાદીની ધરતી આપણને રહેવા મળી છે. ને સંતો દર વર્ષે આવે છે. અહીંથી ન્યૂજર્સી નજીક તમારે તો જ્યારે લાભ લેવો હોય ત્યારે તમે 1.5 કલાકમાં ત્યાં પહોંચી જાઓ. તમારા માટે બહુ સારી સાનુકૂળતા છે. તો આવી સરસ સાનુકૂળતામાં રહી અને આપણે પણ આવા નિશ્ચિંતાવાળા જીવનમાં જઈ શકીએ અને સત્સંગ કરીને આપણી જીવન ભક્તિમય બનાવી શકીએ એ માટે ગુરુજી ખૂબ 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 બળબુદ્ધિની શક્તિ આપે એ જ પ્રાર્થના સહજાનંદ સ્વામી મહારાજ.